હેલો દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. આજે મેં પનીર વેજ ગ્રીલ સેન્ડવિચ બનાવી છે, જેની રેસીપી હું તમારી સાથે શેર કરું છું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આપણે એક પેનમાં થોડું બટર લઈ અને કેપ્સિકમ ગાજરને સાતળી લઈશું. આપણે ગેસની ફ્લેમ એકદમ હાઈ રાખીશું અને 2 થી 3 મિનિટ માટે આપણે સાતળી લઈશું. હવે આપણે ગેસ બંધ કરી અને મિશ્રણને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અને એકદમ ઠંડુ થવા દઈશું. ગાજર કેપ્સિકમ ઠંડા થઈ જાય એટલે આપણે એમાં 100 ગ્રામ પનીર એડ કરી દઈએ, ચીલી ફ્લેક્સ ઓરેગાનો એડ કરી દઈએ અને હોમમેડ શેઝવાન ચટણી એડ કરી દઈએ. શેઝવાન ચટણીની રેસીપી મારી ચેનલમાં છે, તમે જઈને જોઈ શકો છો. હવે આપણે ચાટ મસાલો એડ કરી દઈએ અને બરાબર મિક્સ કરી લઈએ. હવે આપણે 1 ટેબલસ્પૂન જેટલું મેયોનીઝ એડ કરી દઈએ અને 1 કપ જેટલું આપણે પ્રોસેસ ચીઝ છીણી લઈએ અને બરાબર મિક્સ કરી લઈએ. આપણું પનીરવાળું સ્ટફિંગ રેડી છે. હવે આપણે સેન્ડવિચને એસેમ્બલ કરી લઈએ. એના માટે આપણે આ રીતે બ્રેડ ઉપર બટર લગાવી દઈશું અને ગ્રીન ચટણી પણ લગાવી દઈશું. હવે આપણે એક લેયરમાં પનીરવાળું સ્ટફિંગ એડ કરી દઈએ અને ઉપરથી આપણે ગ્રીન ચટણી અને બટરવાળી બ્રેડ રાખી લઈશું. હવે આપણે બાફેલા બટાકા અને બીજા બધા જ વેજીસને આ રીતે ગોઠવી દઈશું અને હરેક લેયરમાં આપણે મસાલો સ્પ્રિંકલ કરીશું, જેથી આપણી સેન્ડવિચ સરસ બને. આપણા વેજીટેબલ સરસ ગોઠવાઈ ગયા છે. હવે આપણે લાસ્ટમાં થોડું ચીઝ છીણી લઈશું અને આપણી સેન્ડવિચ રેડી કરી લઈશું. ઉપરથી થોડું આપણે બટર લગાવી દઈશું અને ગ્રીલ મશીનમાં આપણે સેન્ડવિચને શેકી લઈએ. આપણી સેન્ડવિચ શેકાઈને રેડી થઈ ગઈ છે. આપણે એને કટ કરી લઈશું અને સર્વ કરી લઈશું. મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીશું એક નવા વિડીયો સાથે. થેન્ક યુ. બાય બાય.